જય મહાદેવ મિત્રો, આજે આપણે એક સરસ મજાની મહાદેવ ગ્રુપની એક કીટ વિતરણ કરવા જઈ રહ્યા છે. નોંધારાનો આધાર મહાદેવ ગ્રુપ. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો શેર કરતા રહેજો. અને આપણે આખો વિડીયો બતાવવાનો છે, તો ખાસ કરીને વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે ગામમાં તો પહોંચી ગયા છીએ, હવે આગળ જઈએ એટલે સીધું એમનું ઘર આવી ગયું. ચાલો તો એમનું પણ ઘર આવી ગયું ને આપણે ત્યાં કીટ લઈ અને પહોંચી ગયા છે. ચાલો બધા મિત્રો બન્યા રહેજો વિડીયોમાં. જય મહાદેવ. હા રેડી, આપણે ત્યાં પહોંચી ગયા છીએ. આ કીટ મૂકી દીધી છે અને હવે પછી આપણે અહીંયાથી પાથરવાનું શરૂ કરીશું. તો મિત્રો આપણે આ કીટ દીધી ત્યાં બહુ દુર્ઘટના થયેલી છે. એમનો દીકરો ઘણા સમયથી બીમાર હતો અને એના 8 દિવસ થયા છે, તો એ પણ રામ શરણ પામેલ છે. તો મિત્રો ખાસ કરી અને વિડીયોની નોંધ લેજો, કારણ કે આવા નવા પુણ્ય દાન કરતા રહીએ. જય મહાદેવ મિત્રો, આપણે આજે મહાદેવ ગ્રુપ તરફથી એક કીટનું વિતરણ કરવા આવેલા છીએ અને એ માજી હારે આપણે પણ મુલાકાત કરીશું. ને આ અમારે આજે તારીખ છે 20/1/2026, બરોબર. તો આજે આપણે 20 તારીખને પહેલા મહિનાની કીટ વિતરણ કરવા આવેલા છીએ. તો જય મહાદેવ. અને આપણે મહાદેવ ગ્રુપ તરફથી આ કીટ આપવામાં આવે છે અને પેલા બા પણ બેઠા, આપણે એમની જોડે વાત કરીશું. આવી જ રીતે અમારા મહાદેવ ગ્રુપને સાથ સહકારને સપોર્ટ આપતા રહેજો મિત્રો. જો આપણે બધું છે, ડુંગળી બટેકા ચોખા છે, આ આટો છે, છા, ખાંડ ને મીઠાની થેલી, ધાણા જીરું, મરચું વગેરે, દાળ ઘણી છે, ગોળ છે, પછી સાબુ ને એવું છે, તેલ છે, ઘીનું ડબલું પણ છે ને ખાવાનું પણ તેલ છે, બાકસ, એવું બધું ટોટલિંગ વસ્તુ છે. આ ટોટલ આપણે 2500 રૂપિયાની કીટ અમારે મહાદેવ ગ્રુપ તરફથી આપવામાં આવે છે. તો મિત્રો આપણે આવી જ રીતે બધા મિત્રોએ સાથ સહકારને સપોર્ટ આપવાનો છે અને નોંધારાનો આધાર મહાદેવ ગ્રુપ. તો હવે આપણે આ બધી વસ્તુ તો બતાવી દીધી, તો હવે બા જોડે પણ આપણે વાતચીત કરીશું. તો બા, અમારી આ મહાદેવ ગ્રુપ તરફથી આ વસ્તુ બધી આપી છે, તો તમને કેવું લાગ્યું છે? વ્યવસ્થિત છે? તો અમારે આ બધું, હું કોઈ વસ્તુ નથી આપતો, અમારે આ મહાદેવ ગ્રુપ તરફથી આપવામાં આવે. કોઈ નોંધારાનો આધાર કેતા અમારા મહાદેવ ગ્રુપ એટલે તમારી આગળ પાછળ કોઈ ન હોય એવા લોકોને આપે છે. હું એક નથી આપતો. તો મિત્રો આપણે છે ને આ ભાવનગર જિલ્લો ને ઘોઘા તાલુકો ખાટડી ગામે આવેલા છીએ આ બાને કીટ આપવા માટે. અને આજે તારીખ છે 20/1/2026 ને આપણે બાની પણ મુલાકાત કરી. તો કેવું લાગ્યું તમને પણ? અને બા, તમે કોણ કોણ રહ્યો છો? એકલા જ છો તમે? 8 જ દિવસ થયા છે. ભગવાન મહાદેવ એમને આત્માને શાંતિ આપશે. અને જો અમારે પણ આવી વસ્તુનું શું છે કે કોઈ નાના માણસો આગળ પાછળ ન હોય એવા લોકોને એવું કન્ફ્યુઝ ન થવાનું હોય. કોઈ પણનું જે છે ને માંડેલું એવું કન્ફ્યુઝ ન થવાનું હોય. તો અમારે જો મહાદેવ તરફથી હંધી વસ્તુ આપી છે, બરોબર. તો આમ તમને આમ કેમ લાગે છે? જો આ બધી વસ્તુ સરસ. અને આ તમે કોના મકાનમાં રહ્યો છો? મકાન પડી ગયું છે? બીપીએલ નું થાય એમ છે? થઈ ગયું છે એવું હતું બાકી વગેરે, કઈ વાંધો નહીં. તો અમારા મહાદેવ ગ્રુપ ને એવા આશીર્વાદ આપજો, જેથી કરીને આ બધી અમે આવી રીતે વિતરણ કરતા રહીએ. તો એવા આશીર્વાદ આપો અમારા મહાદેવ ગ્રુપ. સરસ સરસ. તો મિત્રો આપણને બાઈએ પણ બહુ સરસ મજાના આશીર્વાદ પણ આપ્યા છે. તો આવી જ રીતે આપણે બધા મિત્રોએ સાથ સહકારને સપોર્ટ આપ્યો. બાને દીકરો હજી 8 જ દિવસ થયા છે. એમના દીકરા હતા એ એક જ હતા, એ ઓફ થઈ ગયા છે. તો એમને પછી તો બીજું કોઈ છે નહીં. આપણે આ મહાદેવ ગ્રુપે એને સરસ મજાનું આજે દાન આપ્યું છે
અને એ પણ ખુશ થઈ ગયા છે અને આપણને આશીર્વાદ પણ બહુ સરસ મજાના આપ્યા. ખૂબ ખૂબ ધન્યવાદ. ભાઈએ પણ બહુ સરસ આપણને આશીર્વાદ આપ્યા. ચાલો તો બા, જય મહાદેવ. નહીં જય મહાદેવ જો. સરસ સરસ. તો મહાદેવ આવું ને આવું તમારું કામ કરતા રહે અને હંદાય કોઈ ન હોય એનો ભગવાન છે અમારે મહાદેવ, નો ધારાનો આધાર ઈ તરફથી આપવામાં આવે. સરસ. તો બધા મિત્રો આવી રીતે બાને સાથ સહકાર ને સપોર્ટ આપજો, કારણ કે બાની પોઝિશન આવી છે, બીજા અન્ય એમને રહેવા પણ આપેલી છે જગ્યા.